प्रणाम विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर आप सबનું हार्दिक स्वागत છે અને આપ જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી વ્યાકરણ। મિત્રો, આપણે અગાઉના યાને કે ધ્વનિ પરિચય એપિસોડમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાષાનું ઉદ્ગમ સ્થાન એટલે ધ્વનિ। આ ધ્વનિ જેને સાદી ભાષામાં કહીએ તો અવાજ, આ ધ્વનિ જ્યારે જોડાય ત્યારે વર્ણ રચાય છે યાને કે અક્ષર। અક્ષરો જોડાઈને શબ્દ રચાય છે જેને વ્યાકરણિક ભાષામાં કહીએ છીએ આપણે પદ। પદ જોડાઈને વાક્ય રચાય છે અને વાક્ય જોડાઈને ભાષા। આ મેઇન 5 મુદ્દાઓમાં યાની કે મુખ્ય 5 મુદ્દાઓમાં આપણે વ્યાકરણનો પાયો સમજી રહ્યા છીએ। દુનિયાભરની તમામ ભાષાઓનો પાયો। એમાં આપણે એવી વાત કરી કે ભાષાનું વ્યાકરણ એ પાયો છે અને આ પાયાના મુખ્ય આધાર સ્તંભ આપણા આ 5 મુદ્દાઓ છે, જેમાં પણ જો સૌથી અગત્યનું સ્થાન આપવું હોય તો આપણે વાત કરીએ ભાષાના વ્યાકરણમાં આ 5 મુદ્દાઓમાં પણ જો કોઈ મુખ્ય આધાર સ્તંભ હોય તો તે છે પદ એટલે કે શબ્દ। અને આપણે અનેક વાર કહી ચૂક્યા છીએ કે શબ્દ એને કહેવાય જેમાં અર્થ હોય। અર્થ હોય તો જ એને શબ્દ કહી શકાય, બાકી નહીં। તો મિત્રો, વાત કરીએ છીએ આપણે શબ્દ યાની કે પદ વિચારની, અને અત્યાર સુધી આપણે જેટલા મુદ્દાઓ જોયા બધા પદ વિચાર ઉપર ચાલી રહ્યા છે। અને એમાં વાત કરીએ તો પદનું કેમ મહત્વ, શબ્દ કેમ આટલો પાયાનો આધાર સ્તંભ, મતલબ પાયો કેમ, આધાર સ્તંભ કેમ, આટલું મહત્વ શબ્દ વિચાર માટે કેમ? કારણ મિત્રો એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આજે રિપીટ કરાવું છું, યાદ કરાવું છું, પુનરાવર્તન કરાવું છું કે બાળક સૌથી પહેલાં બોલવાની શરૂઆત કરે છે બા। તો બા શું છે? શબ્દ। પછી બાપા શું છે? શબ્દ। પાપા શું છે? શબ્દ। કાકા, દાદા, મામા, એક પછી એક નવા નવા શબ્દો ઉમેરાતા જાય છે અને બાળકની પાસે એ શબ્દ ભંડોળ વધતું જાય છે અને આ શબ્દ ભંડોળ પછી ભાષા પકડાવતી જાય છે। એવું કહેવાય મિત્રો કે કોઈ પણ ભાષાના જો આપણે 300થી વધુ શબ્દો જાણીએ તો આપણે એ ભાષાને સારી રીતે સમજી શકીએ। ધારો કે મરાઠી ભાષાના મને 300 શબ્દો આવડે તો હું મરાઠી ભાષાને સમજી શકું, કોઈ વાર્તાલાપ કરે તો સમજી શકું કે આ શું વાત કરે છે। સારું, મને 500 શબ્દો આવડે, એનો અર્થ સમજાય તો હું એમની સાથે વાર્તાલાપ કરી શકું, ટુ ટોક વાર્તાલાપ કરી શકું। અને 700થી વધુ શબ્દો ફાવે તો હું એ ભાષાની ઉપર પ્રભુત્વ ધરાવી શકું, યાની કે લેખન સર્જન કરી શકું। મિત્રો, એક લેખક તરીકે, કવિ તરીકે પોતાના વિચારો રજૂ કરી શકું। કાકા સાહેબ કાલેલકરની જેમ એ પોતે મરાઠી છે, મૂળ ભાષા એમની મરાઠી છે, પણ ગુજરાતી ભાષા ઉપર સવાયું પ્રભુત્વ છે, એટલે તો સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવે છે મહાત્મા ગાંધીજીએ। તો મિત્રો, કહેવું એ છે કે આપણી પાસે જેટલું શબ્દ ભંડોળ વધુ એટલી ભાષા પકડ સારી, અને જેટલી ભાષા પકડ સારી એટલી જીવન જીવવાની શૈલી અને બાકીના વિષયોની પકડ પણ સારી। તો મહત્વની વાત એ છે કે આપણી પાસે શું હોવું જોઈએ? શબ્દ ભંડોળ। ગુજરાતી સાહિત્યમાં આવા શબ્દ ભંડોળનું સ્વરૂપ પણ રચાયું છે, જેને આપણે ભાષા, સાહિત્યિક ભાષામાં, વ્યાકરણિક ભાષામાં કહીએ છીએ શબ્દકોશ। हाँ मित्रों, शब्दकोश શું છે? તો શબ્દકોશ શબ્દોનો ભંડોળ છે, ખજાનો છે। આખું ફોલ્ડર એવું છે કે જેની અંદર અનેક શબ્દોનો અર્થ સહિત સમાવેશ થાય છે। આ છે શબ્દકોશ। અને ગુજરાતી ભાષામાં જો કોઈ સૌથી પહેલો યાની કે સર્વપ્રથમ જો કોઈ શબ્દકોશ રચાયો હોય તો એ છે નર્મકોશ। જરા વાત કરતો જાઉં અને લખતો જાઉં। સારું, તમે પણ એ નોંધ કરતા રહેજો। આપણે વાત કરીએ છીએ શબ્દકોશની। શબ્દકોશ
ગુજરાતી ભાષાનો જો કોઈ મિત્રો સૌથી પહેલો શબ્દકોશ હોય તો એ છે નર્મકોશ. અને આ નર્મકોશના લેખક યાની કવિ યાની કે સંકલન કરતા કોણ છે? તો એ છે કવિ નર્મદ. નર્મદ દ્વારા રચાયેલો આ નર્મકોશ શબ્દકોશ કવિ નર્મદ. એના રચયિતા કહી શકાય, એના સંકલન કરતા કહી શકાય. આ છે નર્મકોશની વાત. આ નર્મકોશ મિત્રો 4 ભાગમાં લખાયેલો છે. એના ભાગ કેટલા છે કુલ આપણે સમજી લઈએ. ભાગ કેટલા છે? નર્મકોશના કુલ ભાગ 4 છે. અને આ 4 ભાગમાં લખાયેલો નર્મકોશ એમાં કુલ શબ્દો 25,268. કુલ શબ્દો 25,268 એમાં શબ્દો છે. આ 4 ભાગમાં રચાયેલો નર્મકોશ એનું લોકાર્પણ ક્યારે થયું? તો એ છે મિત્રો પહેલો ભાગ 1861માં લોકાર્પણ. પહેલો ભાગ છે ઈસવીસન 1861માં પ્રથમ ભાગ. બીજો ભાગ ઈસવીસન 1862માં. ત્રીજો ભાગ ઈસવીસન 1864માં. અને ચોથો ભાગ ઈસવીસન 1873માં. ઈસવીસન 1873માં. આમ 4 ભાગમાં લખાયેલો આ નર્મકોશ ગુજરાતી સાહિત્યનો સર્વપ્રથમ નર્મકોશ, સર્વપ્રથમ શબ્દકોશ છે. સારું, આ તો વાત કરીએ આપણે ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ શબ્દકોશની. પરંતુ આવો તો એક નહીં, અનેક પ્રકારના શબ્દકોશ રચાયા છે. પણ પહેલો નર્મકોશ બીજા નંબરે કહી શકાય, જે આમ બીજા ક્રમે પણ સૌથી મોટો શબ્દકોશ, ગુજરાતી ભાષા સાહિત્યનો સૌથી મોટો યાની કે બૃહદ એટલે સૌથી મોટો બૃહદ શબ્દકોશ જો લખાયો હોય મિત્રો તો એ છે ભગવદ ગોમંડલ. આપણે એનો પણ જોડે જોડે પરિચય મેળવી લઈએ. ભગવદ ગોમંડલ. ભગવદ ગોમંડલ. આ ભગવદ ગોમંડલ એટલો વિશાળ છે મિત્રો, એટલો વિશાળ શબ્દકોશ છે, એટલો મોટો શબ્દકોશ છે કે જેની વાત કરતા એકવાર અનુભવની વાત કરી લઉં કે એકવાર હું મોટા સાહિત્ય પુસ્તક ભંડાર એમાં એક પુસ્તક લેવા ગયો. મારા ખ્યાલથી નવભારત સાહિત્ય મંદિર હતું એ, કદાચ મારી ભૂલ ન થતી હોય તો. અને એમાં જઈને મેં માગણી કરી કે સાહેબજી મને ભગવદ ગોમંડલ હોય તો આપો. પહેલાં તો મારી સામે જોઈ રહ્યા, મને કે ટ્રેક્ટર લઈને આવ્યા છો? મેં કીધું ટ્રેક્ટર કેમ? કે એને લઈ જવા માટે તમારે ટ્રેક્ટરની જરૂર પડશે. કદાચ ટ્રેક્ટર ન હોય તો કદાચ એનાથી નાનું સરખું વાહન, પણ ટૂંકમાં તમારી ક્ષમતા પ્રમાણે થોડું મોટું જોઈશે. મેં કીધું એમ? સારું, કેમ ભાઈ એટલું? કે એના ટોટલ 9 ભાગ છે, 9. મેં કીધું એમ? સારું, ચલો એનો એ વાંધો નથી. મેં કીધું ચલો એનો એ વાંધો નથી, ટ્રેક્ટર કરી લઈશું અથવા બીજું કંઈ મોટું વાહન કરી લઈશું. પણ પાછું એમને કહ્યું કે જો તમે એ ટ્રેક્ટર કરીને લઈ બી જાઓ ધારો કે, તો પડોશમાં રાગ સારો છે ને તમારે? મેં કીધું હા. કેમ કે એને ઉતરાવવા માટે પણ માણસ જોઈશે. સારું, ઉતરાવવા માટે તો માણસ જોઈશે, ચલો એ પણ ગોઠવી દઈશું, ચલો એનો એ વાંધો નથી, પણ આ રાગ તમારે કાયમ રહેશે. મેં કીધું કેમ? એટલે કે જ્યારે એમાં તમારે
કોઈ શબ્દ શોધવો હશે તો એ કયા ભાગમાં છે એ શોધતા શોધતા તમને જેટલો એને બનતા સમય નથી લાગ્યો ને એટલો સમય એમાં લાગશે. અને એ દરેક ભાગને એક પછી એક નીચે ઉતારી નીચેનો ભાગ ઉથામવો પડશે. એટલે પડોશમાંથી પરિવારજનોને બોલાવવા પડશે. મેં કીધું એ વાત બી સાચી. સારું, ચલો એની બી ચિંતા રહેવા દઈએ. પણ ધારો કે તમે એને કોઈક ઉથામીને તમને બતાવશે બી ખરું, ધારો કે તમને કહેશે બી ખરું, તો પકડાવશે, મુકાવડાવશે, પણ એમાંથી ધારો કે તમારે એક શબ્દ જોઈએ છે, તો એ શબ્દ શોધવા માટે શું કરશો તમે? 9 ભાગને જોતા જોતા વધારે નથી કહેતો, શોધવા માટે, અંદરથી એક શબ્દ શોધવા માટે તમારે 9 માસ પણ લાગી શકે ને 9 વર્ષ પણ લાગી શકે. કેમ કે મિત્રો એનું શબ્દ ભંડોળ એટલું બધું છે. એના કુલ સૌથી પહેલા 9 તો ભાગ છે, પણ આ મોટો સાહિત્ય સ્વરૂપ શબ્દ ભંડોળ, બૃહદ શબ્દ ભંડોળ, બૃહદ શબ્દકોશ રચનાર કોણ છે મિત્રો? તો એ છે જેમના આયોજન હેઠળ, જેમના સંકલન કરતાના મેઇન વડા તરીકે જો કોઈ કામગીરી બજાવી હોય ને જેમના આયોજન હેઠળ જો આ શબ્દકોશ રચાયો હોય એવા એ મહાપુરુષ કહી શકાય, મહાલેખક કહી શકાય. સંકલન કરવું જેવી તેવી નાની થોડી વાત છે. એ મહાલેખક, એ મહારાજા, કારણ કે પદવી રાજાની પદવી, એવા મહારાજા ગોંડલના મહારાજા ભગવતસિંહ સંગ્રામસિંહજી જાડેજા બાપુ. તો અહીંયા લખી દઈએ એના મૂળ લેખક કહી શકાય, સંકલન કરતા કહી શકાય. તો કોણ છે? ગોંડલના મહારાજા, ગોંડલના મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા. ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા. મિત્રો વિશેષતાની વાત એ છે કે આ શબ્દકોશ 9 ભાગમાં રચાયેલો છે. કેટલા? એના કુલ ભાગ છે 9. અને એના પૃષ્ઠ, એના પેજ, એની સંખ્યા પણ લખી દઈએ. એ છે મિત્રો 9870 એના પૃષ્ઠ છે. કેટલા? 9870 પેજમાં લખાયેલો છે. તો વિચાર કરો એમાં શબ્દો કેટલા હશે? જી હા મિત્રો, એમાં શબ્દો છે 2,81,377. શબ્દોની સંખ્યા. શબ્દો કેટલા? 2,81,377 એના શબ્દો છે. અને અર્થ તો કેટલા બધા? 8,21,832 એના અર્થો. 8,21,832 એના અર્થ છે. શબ્દ કરતા અર્થ કેમ વધારે? કારણ મિત્રો એક શબ્દના અનેક પ્રકારના અર્થ હોઈ શકે. આંખને લોચન પણ કહેવાય, નેત્ર પણ કહેવાય, નયન પણ કહેવાય, નેણ પણ કહેવાય. તો આવા અનેક શબ્દો ધરાવતી આપણી ગુજરાતી ભાષાની તો આ વિશેષતા છે કે એકના અનેક અર્થ. અન્ય ભાષાઓમાં બધા માટે એક જ અર્થ હોય, બધા શબ્દો માટે. બધા શબ્દો કાકા, મામા, ફુવા, આ બધા માટે, અથવા ફોઈ, કાકી, આ બધા માટે, માસી, આ બધા માટે એક જ શબ્દ, અંકલ એન્ડ આંટી. ત્યારે ગુજરાતી ભાષામાં એક જ શબ્દના અનેક પ્રકારના અર્થ માટે કહી શકાય મિત્રો. અર્થોના 8,21,832 એના અર્થ છે. અને એટલું જ નહીં, એમાં રૂઢિપ્રયોગોને કહેવતો 28,156 છે. રૂઢિપ્રયોગો અને કહેવતો કેટલા છે? 28,156. 28,156. અને મિત્રો વિશેષતાની વાત એ છે કે આટલું બધું અધધ શબ્દ ભંડોળ
એકત્રિત કરવા માટે, એનું સંકલન કરવા માટે, એનું આયોજન કરવા માટે કેટલો સમય લાગ્યો હશે મિત્રો? એને તૈયાર કરતો લાગેલો સમય છે 26 વર્ષ. આપણી પા ભાગની જિંદગી એમાં પૂરી થઈ જાય તો એમાંથી શબ્દ શોધવામાં કેટલી પૂરી થાય વિચારી લેજો. સારું, તો કહેવું એ છે કે 26 વર્ષ ઈસવીસન 1926 થી 1954 સુધીમાં આ શબ્દકોશ તૈયાર થયો. તો લખીએ, તૈયાર થતા લાગેલો સમય, કેટલા? 26 વર્ષ. 26 વર્ષનો સમયગાળો. એટલું જ નહીં, પરંતુ સમયની દ્રષ્ટિએ કહેવું હોય તો ઈસવીસન 1926 થી 54, 1926 થી ઈસવીસન 1954 વર્ષના સમયગાળામાં આ કમ્પ્લેટ તૈયાર થયો, જેને મિત્રો ઉપનામ પણ આપ્યા છે. અરે લેખકને કવિઓના તો ઉપનામ હોય, પરંતુ અહીંયા તો શબ્દકોશના ઉપનામ આપ્યા છે. શબ્દકોશના ઉપનામ કેવા જોઈએ આપણે એને? ઓકે, ધર્મકોશ તમે સમજી ગયા છો. ભગવદ્ ગોમંડલની વાત કરી રહ્યા છે. એમાં આ ભગવદ્ ગોમંડલના ઉપનામની વાત કરીએ તો એ છે ઉપનામ. કોના? શબ્દકોશના ઉપનામ, ભગવદ્ ગોમંડલના ઉપનામ. ગુજરાતી ભાષાની અસ્મિતા, એના માટે ઉપનામ આપ્યું છે ગુજરાતી ભાષાની અસ્મિતા. ભાષાની અસ્મિતા. આ અસ્મિતા શબ્દ એ કનૈયાલાલ માણેકલાલ મુનશી આપેલો શબ્દ છે. એની આગવી ઓળખની વિશેષતાની વાત છે અસ્મિતા. સારું, સમૃદ્ધિનો સાગર, એનું બીજું ઉપનામ છે સમૃદ્ધિનો સાગર. સમૃદ્ધિનો સાગર. અરે એટલું જ નહીં, એને કહી શકાય જ્ઞાનનો ગુગવતો શબ્દ સાગર. જ્ઞાનનો ગુગવતો શબ્દ સાગર. તો આ એના ઉપનામ થયા મિત્રો શબ્દકોશના. કયા શબ્દકોશના? ભગવદ્ ગોમંડલ. પરંતુ આપણે વિશેષતાની વાત એ છે કે આટલું બધું શબ્દ ભંડોળ સાહિત્ય, એમાંથી જો કોઈ શબ્દ આપણે તાત્કાલિક શોધવો હોય, વધારે સમય વેડફવો ન હોય, અને જો એમાંથી આપણું સોલ્યુશન લાવવું હોય, નિરાકરણ લાવવું હોય, શબ્દનો અર્થ મેળવવો હોય, તો આટલું બધું ખર્ચો એ કરવાની જરૂર નથી એને ટ્રેક્ટરમાં કે રિક્ષામાં લાવવાની જરૂર કે નથી એમાં કોઈ પડોશીને બોલાવીને એના થોક ઉચકાવવાની જરૂર. મિત્રો એના માટે અત્યારનો જમાનો ડિજિટલાઇઝેશનનો જમાનો છે, અને એ જમાનામાં આપણે એકદમ સરળતાથી કામ કરી શકીએ એટલા માટે સરળ એની એપ્સ પણ બનાવી છે. એનું ડિજિટલાઇઝેશન થયું છે. આ ડિજિટલાઇઝેશન કરી આપણું કામ સાવ આસાન કરી દીધું છે કે મોબાઈલ યા તો કમ્પ્યુટરમાં એપ્લિકેશનને ડાઉનલોડ કરી એમાંથી આપણે એનો શબ્દનો જવાબ મેળવી શકીએ. સામે શબ્દ લખો, સામે એનો જવાબ આવી જાય એક જ સેકન્ડમાં. આ કામગીરી કરનાર એ મહાવ્યક્તિ, ડિજિટલાઇઝેશન કરનાર છે શ્રી રતિલાલ ચંદરયાની અને એમની લેક્સિકોન ટીમ. તો અહીંયા એ નામ પણ આપણે ખાસ લખી દઈએ. ડિજિટલાઇઝેશન કરનાર, ડિજિટલાઇઝેશન કરનાર કોણ છે? તો શ્રી રતિલાલ ચંદરયાની અને તેમની લેક્સિકોન ટીમ. મતલબ કે એમના દ્વારા એનું ડિજિટલાઇઝેશન થયું છે. તો આ વાત કરીએ આપણે મિત્રો શેની? ભગવદ્ ગોમંડલની.
પરંતુ એ સિવાય વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ત્રીજો અને ખૂબ જાણીતો શબ્દકોશ નામ છે એનું સાર્થ જોડણી કોશ. અહીંયા લખી દઈએ છીએ આપણે સાર્થ જોડણી કોશ. આ સાર્થ જોડણી કોશ એ શું છે? તો આ બે શબ્દકોશ પછી ત્રીજો ખૂબ અગત્યનો અને જાણીતો શબ્દકોશ એ છે સાર્થ જોડણી કોશ. આ સાર્થ જોડણી કોશની વિશેષતાની વાત કરી દઈએ તો ત્રીજા નંબરે સાર્થ જોડણી કોશ, ત્રીજા નંબરનો શબ્દકોશ. ઓકે, આપણે પહેલાં ક્રમ જ એનો પાડી દઈએ. સાર્થ જોડણી કોશ, સારું, ત્રીજા નંબરનો શબ્દકોશ. હવે આ શબ્દકોશ નામ જ છે એનું સાર્થ જોડણી કોશ, એટલે શબ્દકોશ નંબર 3 લખો તો આપણે એ જ પ્રમાણે લખીએ એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. અહીંયા ક્રમ નંબર ત્રીજો આપી દઈએ, શબ્દકોશ 3. શબ્દકોશ ત્રીજો કયો? તે લખે છે સાર્થ જોડણી કોશ. સાર્થ જોડણી કોશ. આ સાર્થ જોડણી કોશ ના રચયિતા, ના સંકલન કરતા કોણ? તો એ છે આપણા સૌના પરમ પૂજ્ય બાપુજી, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. જ્યાં મિત્રો મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી તૈયાર થયેલો આ સાર્થ જોડણી કોશ કે જેના માટે પ્રેરણાનો સમય 1929 અને તૈયાર થઈને લોકાર્પિત થયો 1931માં. આમ ટૂંકા સમયગાળામાં તૈયાર થયેલો આ સાર્થ જોડણી કોશ એના પ્રસ્તુત કરતા છે, એનું પ્રકાશન, એના પ્રકાશક છે ગુજરાત વિદ્યાપીઠ. અને આ સાર્થ જોડણી કોશ તૈયાર થયા પછી આપણે ગુજરાતી ભાષામાં કયા પ્રકારના શબ્દકોશને વધુ મહત્ત્વ આપવું અથવા કયા પ્રકારના શબ્દોના અર્થને આપણે વ્યવસ્થિત રીતે સમજવો અથવા વેલિડ ગણવો, એના માટે એક બેઠક યોજાઈ અને આ બેઠકમાં અધિવેશનમાં નક્કી થયું કે ગુજરાતી ભાષા માટે કોઈ પણ પ્રકારના શબ્દને માન્યતા સાર્થ જોડણી કોશ પ્રમાણે જ રહેશે. આ નક્કી થયું એ આપણે ખૂબ અગત્યની રીતે સાર્થ જોડણી કોશ સાથે સંકળાયેલા રહીએ અને મહાત્મા ગાંધીજીએ આ જે વાત સાર્થ જોડણી કોશ સૌના સહિયારા સાથથી પ્રયાસથી અને જે તૈયાર કર્યો છે એનું એક આગવું ગૌરવ છે. તો મિત્રો જોઈએ છીએ આપણે સાર્થ જોડણી કોશ એ કોની પ્રેરણાથી? તો પ્રેરક મહાત્મા ગાંધીજી. અને પ્રેરણાનો સમય ઈસવીસન 1929 અને લોકાર્પણ ક્યારે થયો? તો લોકાર્પણનો સમય લખીએ છીએ આપણે, લોકાર્પણનો સમય કયો? તો ઈસવીસન 1931. તો 1931માં પ્રસ્તુત થયો. એના પ્રકાશક એટલે કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો? તો પ્રકાશક કઈ સંસ્થા? તો ગુજરાત વિદ્યાપીઠ. કેટલાક મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ ગુજરાતમાં હસવું ના આવે? ઓકે, હસવો પણ આવે ને દીર્ઘવ પણ આવે. આની વિશેષતા શું છે એ જોવા માટે તમારે જોડણીનો એપિસોડ જોવો પડશે. પરંતુ અત્યારે વાતની છણાવટ કરી દઉં કે ગુજરાતી ભાષા ગુર્જરોની ભાષા છે અને ગુર્જર શબ્દ દીર્ઘમાં લખાય માટે એને ગુ દીર્ઘ પણ કરી શકાય. અને ગુજરાત આપણે લખીએ છીએ હસ્વ. એ જૂનીના નિયમોમાં 4 અક્ષરમાં પ્રથમ અક્ષર હસ્વ છે, એ હેતુથી ગુજરાતને હસવો પણ કરી શકીએ છીએ. પણ આ ગુજરાત વિદ્યાપીઠ શબ્દ માટે આપણે આ પ્રમાણે પણ માન્યતા થઈ શકે. ગુર્જરોની ભાષા છે તે ગુ દીર્ઘ લખાશે, ગુર્જર દીર્ઘમાં આવે માટે એમની ભાષા પણ ગુજરાત અને એના પરથી જે નામ પડ્યું ગુજરાત તો એ પણ આવશે દીર્ઘમાં. સારું,
એની ટોટલ માન્યતા આપણે જોયું હોય તો ધારો કે ગુજરાત વિદ્યાપીઠ જે પ્રોપર સંસ્થા છે ત્યાં પણ આ જ રીતે લખેલું છે ગુજરાત વિદ્યાપીઠ, તો આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. સારું, તો મિત્રો આ થઈ વાત આપણે ગુજરાતી ભાષામાં શબ્દકોશની. પરંતુ અગત્યની વાત એ છે કે આટલું બધું શબ્દભંડોળ સાહિત્ય હોય, આ શબ્દભંડોળ સાહિત્યમાંથી જો કોઈ શબ્દ શોધવો હોય તો શોધી ત્યારે શકાય જ્યારે એની ગોઠવણને સમજી શકાય, અને આ ગોઠવણને સમજાય તો શબ્દ શોધવામાં બિલકુલ સરળતા થઈ જાય. કારણ કે આટલા બધા શબ્દોમાંથી કયો શબ્દ મારે શોધવો, એ એક એક પેજ ફેરવું, એક એક લાઈન ફેરવું, ક્યારે શોધવું, તો ક્યારે એને સમજી શકું, શોધી શકું. સારું, તો મિત્રો એના માટે આપણા વ્યાકરણ શાસ્ત્રીઓએ, સાહિત્યકારોએ, આખી ટીમે આયોજન મુજબ એક પદ્ધતિ, એક ગોઠવણની રચના એવી કરી છે કે જેથી કરી અને આપણે ખૂબ સરસ રીતે અને સરળ રીતે એને સમજી શકીએ. એની ગોઠવણ કરતાં જો સમજી ગઈએ, શબ્દકોશની રચના, કયા શબ્દને કઈ રીતે ગોઠવવું, કયા શબ્દને પ્રથમ ગોઠવવો, કયા શબ્દને એના પછી ગોઠવવો, કયાને એના પછી ગોઠવવો, આ છે શબ્દકોશ રચના. આ શબ્દકોશની રચના જો ગોઠવતા આવડી જાય તો શબ્દને શોધતા પણ આવડી જાય અને આપણું કામ આસાન થઈ જાય. પરીક્ષામાં મિત્રો આ પ્રકારનો એક સવાલ કમ્પલસરી પૂછાય છે. આપેલા શબ્દોમાંથી શબ્દકોશની રચનામાં શબ્દોને ગોઠવો. હવે આડી અવળા આપેલા શબ્દોને લાઈનમાં શબ્દકોશ પ્રમાણે કેવી રીતે ગોઠવવા અને એનો અભ્યાસ કેવી રીતે કરવો, આ બધી જ બાબતો જોવા માટે જોતા રહો મારી સાથે ગુજરાતી વ્યાકરણ ઇન નેક્સ્ટ એપિસોડ. મળ્યા આવતા અંકે. ત્યાં સુધી બધા મિત્રોને ફરી એકવાર પ્રણામ. અને જે વિદ્યાર્થી મિત્રોએ આ વ્યાકરણિક તમામ મુદ્દાઓનો અભ્યાસ કરવો હોય તો એ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો ગમે તો લાઈક, અને રાષ્ટ્રના નિર્માણ માટે જો ટેકારૂપ બનવું હોય તો એને શેર કરતા રહો.